આવ્યા છે બલેશ્વર ગામમાં. હાલ ફિલહાલમાં સુરત જિલ્લાનો ઇસ્તીમો જે છે તે આ ગામમાં થઈ રહ્યો છે 3 દિવસનો. તો આજે 15 તારીખ છે એટલે ઇસ્તીમાનો બીજો દિવસ છે અને તડપતી ગરમી એટલે કે હમણાં ફિલહાલ ગરમીનો પારો બી બહુ વધારે છે. તે છતાં બી આ લોકો જે આ પોયરા લોકો છે એટલે બલેશ્વર ગામના જ છે. આખો દિવસ એટલે સેવા આપે છે 24 કલાક કેમ કે ટ્રાફિકની સમસ્યા ન થાય. તો એટલે ઘણો મોટો ઇસ્તીમો છે અને લાખો લોકોની પબ્લિક તાદાદમાં આવી રહી છે. અને પછાડી બી તમે જે ઇસ્તીમા ગામમાં જવાનો રસ્તો છે તો કેટલીઓ ગાડી જોઈ રહ્યા છો. ઇસ્તીમો તો આટલેથી 500 મીટર અંદર છે. તો એમની જે મહેનત છે અને જે કામગીરી છે તે કાબિલે તારીફ છે. તો કંઈ કહેવા માગો ભાઈ તમે આના માટે? આ સેવા તમે એમ જ દિલી કરો છો કે તમને આના માટે કઈ રકમ ચૂકવવામાં આવે છે? અમે સેવાનું કામ કરીએ છીએ. બિલકુલ ફ્રીમાં કરો છો? બિલકુલ ફ્રીમાં. 24 કલાક આટલી તડપતી ગરમીમાં બી જી. આનો કોઈ રૂપિયો આપવામાં આવતો નથી? તમે દિલી સેવા બધા છોકરા લોકો કરો છો. તો અલ્લાહ તાલા એમની આ ખિદમતને કબૂલ ફરમાવે ને આ સુરત જિલ્લાનો જે ઇસ્તીમો છે તે આ વર્ષે બલેશ્વર ગામના અંદર થઈ રહ્યો છે. તો આપ લોકો બી કાલે આની દુઆ છે તો આવી શકો. દુઆમાં શિરકત લેવા માગો તો કાલે બપોરે 12 વાગે ટાઈમ છે. દુઆ બપોરના 12 વાગ્યાનો ટાઈમ છે તો અવશ્યથી વિઝિટ કરજો. અસ્સલામુ અલૈકુમ.